નમસ્કાર મિત્રો, ભારતનું બંધારણ ટેસ્ટ પેપર નંબર 5 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 101 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સાચો જવાબ રહેશે બી ઓપ્શન, રાજ્યસભાના અધ્યક્ષ બને છે. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? બી ઓપ્શન, 1687થી મ્યુનિસિપલ ગવર્નન્સ અસ્તિત્વમાં આવ્યું. 1955નો ધારો નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અસ્પૃશ્યતા ગુનાઓ આચરણના શિક્ષાપાત્ર ગુના માટે. બંધારણની રીતે સગીર શું દર્શાવે છે? તો બંધારણની રીતે સગીર 18 વર્ષથી નીચેની ઉંમરનાને સગીર કહેવામાં આવે છે. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? તો નાણાકીય કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરી શકે. ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? બી ઓપ્શન, 1993થી. રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? કયું બિલ? તો એ, બી, સી ત્રણેયમાંથી એક પણ બિલ નહીં. એટલે આ ત્રણેયમાંથી એક પણ બિલ નહીં. પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કોણ કરે છે? પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? બી ઓપ્શન, રાજ્ય સરકાર. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? તો લોકસભાનું નાણાકીય બિલ પર આધિપત્ય હોય છે. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે? સી ઓપ્શન, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? મહાનગરપાલિકાઓનો વહીવટ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો 1949 હેઠળ કરવામાં આવે છે. સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે? કોણ ન આપી શકે? એ અને બી બંને, એટલે કે સ્પીકર અને ચેરમેન બંને પ્રથમ મત આપી ન શકે. સંસદના ઉપલા ગૃહને શું કહે છે? સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત કોને હોય છે? તો દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને હોય છે. વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે. બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષની નીચેના વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં? અનુચ્છેદ 24 પ્રમાણે. 74માં બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું? 74માં બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવામાં જણાવાયું? વોર્ડ સમિતિની. ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો ભારતના બંધારણમાં નાયબ મુખ્યમંત્રીના હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? કોના દ્વારા? એન ગોપાલા સ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? અનુચ્છેદ 14માં. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે? તો કઈ બાબતને? ઉંમરને ધ્યાનમાં રાખીને મત આપવાનો અધિકાર નક્કી કરવામાં આવે છે. ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? 122 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મુંડકોપનિષદમાંથી. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. કોણ હતા? હરિલાલ કણિયા. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો
તો રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ મુખ્ય ન્યાયાધીશ રાજ્યની વડી અદાલત દ્વારા લેવડાવવામાં આવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 311 અંતર્ગત. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.